નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા 15 દિવસની અંદર આવી રહી છે. તો આ 15 દિવસમાં તમારે કેવી રીતે તૈયારી કરવી કે જેથી તમે પણ બની શકો ટોપર? તો એના માટે તમારા મેથેમેટિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ની અંદર ધોરણ 11 ના વિદ્યાર્થીઓને કેવી એવી માસ્ટર ટિપ્સ આપવી કે આ 15 દિવસમાં તમે પણ ઝળહળતું પરિણામ મેળવી શકો અને ઉડાન ભરી શકો ટોપર સુધીની. તો એનો માસ્ટર પ્લાન લઈને અમે આવી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલા વીડી સરને આપણે આમંત્રિત કરીએ કે સાહેબ આવો અને તમારા 15 દિવસનો માસ્ટર પ્લાન બાળકોને આપો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની અંદર વિડીયો પ્રાપ્ત દ્વારા હાર્દિક સ્વાગત છે. તો કે સર હવે એસે1 ની પરીક્ષા 15 દિવસની અંદર આવી રહી છે અને 15 દિવસની અંદર એસે1 ની પરીક્ષા માટે અમારો માસ્ટર પ્લાન એટલે અમારી સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ કે જે દિવસ જેના લીધેથી 15 દિવસની અંદર અમે સફળતાની સીડીઓ ચડી શકીએ અને એસે1 માં આપણે પણ ટોપર બની શકીએ. તો કે તેની માટે તમને આ ટેન્શન લેવાની જરૂર નથી. તે 15 દિવસની સ્ટ્રેટેજી અહીંયા ફિઝિક્સ માટે તમારા માટે લઈને આવ્યા છે વીડી બાપુ. તો કે ચાલો, તો કે 11મા ધોરણની અંદર એસે1 માટે સામાન્ય રીતે તમારા મુખ્યત્વે 7 ચેપ્ટરો છે. કેટલા? 7 ચેપ્ટર કયા? તો કે સુરેખ પહેલા એકમોને માપવાનો, સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ, ગતિના નિયમો, કાર્ય ઉર્જા પાવર, કણોનું તંત્ર અને ચાક ગતિ અને 7મું ગુરુત્વાકર્ષણ. તો કે દરેકને પ્રાયોરિટી વાઇઝ અને કેટલા દિવસ આપવા તેની સાથે તે જ પ્લાન સાથે અહીંયા આવ્યો છું. તો કે પહેલા તમને કહી દઉં, એકમો અને માપન માટે 1 દિવસથી વધારે આપવાનું હોય નહીં, ફરજિયાતપણે 1 જ દિવસ. સુરેખ પથમાં ગતિ, તો કે તેમાં પણ 1 જ દિવસ હોય. સુરેખ પથ પર ગતિમાં પણ 1 થી વધારે દિવસ ના હોય, કારણ કે એની અંદર થિયરી તો માત્ર 1 થી 2 જ છે. કઈ? તો કે એક તો આપણે આલેખની રીતની મદદથી ગતિ અચળ પ્રવેગ માટે ગતિના સમીકરણો મેળવવા, અચળ પ્રવેગ જોવો, એના આલેખો ચર્ચા કરવી, ઈ જ આપણે સુરેખ પથ ઉપર ગતિની થિયરી છે. બાકી બધા તો ન્યુમેરિકલ જ છે. તો એમાં પણ 1 દિવસ કરતા વધારે સમય હોય નહીં. હા, સમતલમાં ગતિમાં તમારે 2 દિવસ આપવા પડે. કેમ? કારણ કે સમતલની ગતિની અંદર તમારે ચેપ્ટરની ટોપિકની સંખ્યા વધારે છે. જેમ કે મુખ્યત્વે પ્રક્ષિપ્ત ગતિ, નિયમિત વર્તુળમય ગતિ, તો કે આ 2 ટોપિક તો વધારે આઈએમપી છે જ. તેની સાથે સાથે સમતલમાં વેગ, સમતલમાં તમારો પ્રવેગ, સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ, એ તો અલગથી. તો કે આ સમતલમાં ગતિ માટે તમે 2 દિવસ આપી શકો. તે જ રીતે ગતિના નિયમો માટે પણ 2 થી વધારે દિવસની જરૂર નથી, કારણ કે ગતિના નિયમો માટે આઈએમપી પોઈન્ટ કયા? તો કે ગતિના નિયમ માટે ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ તો છે જ. વેગમાન સંરક્ષણ પણ છે, અને જેવું વેગમાન સંરક્ષણ પૂર્ણ થાય એટલે તો તમારે ઓલી જ આવી ગઈ નિયમિત વર્તુળમાં ઢોળાવવાળી સપાટી, ઢોળાવ વગરની સપાટી. તો થિયરીમાં 1 દિવસ થઈ જાય ને બીજા દિવસે દાખલા પણ થઈ શકે. ઓકે, એના માટે તમારે 2 થી વધારે દિવસ આપવાના નથી. તો કે કેટલા દિવસ થયા? 2 ને 2 4 ને 6 દિવસ થઈ ગયા. કેટલા? 6. હવે 6 દિવસ થઈ ગયા તો હજી તમારી પાસે કેટલો દિવસ વધ્યા? તો કે હજી 9 દિવસ છે ભાઈ. તો કે તમારે કાર્ય ઉર્જા પાવરને 3 દિવસ આપવાના. કેટલા? કાર્ય ઉર્જા પાવરને 3 દિવસ. કેમ? કારણ કે એની થિયરીમાં ઘણા ખરા આઈએમપી પોઈન્ટ્સ છે અને એના દાખલા માટે હકીકતમાં તમારે એને સમજવા માટે વ્યવસ્થિત સમય આપવો પડે એવો છે. એમાં કોન્સેપ્ટ વધારે છે. એના સાપેક્ષે આ 4 ચેપ્ટર તો સરળ છે. કેમ? કારણ કે ગતિ વિશે તો તમે ભણી ગયા હતા. v = v0 + at, d = v0t + ½ at square, v² - v0 square = 2ad. આ 3 સૂત્રને થોડાક લેવલ અપ કરીને 11મા ધોરણમાં છે. તો કે આ 3 ચેપ્ટરમાં, બીજું તો 4 ચેપ્ટરમાં તો કાંઈ જ નથી. હવે જ આ 5મા ચેપ્ટર થી હકીકતમાં કોન્સેપ્ટ ડિફિકલ્ટ બને છે. તો કે તમારે એમાં 1 દિવસ વધારે આપવો પડે એમ છે, 3 દિવસ. ગુરુત્વાકર્ષણમાં 2 દિવસ આપવા તો ચાલે એમ છે, કારણ કે ગુરુત્વાકર્ષણની અંદર પણ તમારે કેપ્લરના નિયમો છે. કેપ્લરના નિયમો પછી તમારે તેની સાથે તમારે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગ, કેટલો ફેરફાર થાય, આવા જ ટોપિક છે જે સિમ્પલ લોજિકલ છે, થઈ જાય એવા છે. તો ગુરુત્વાકર્ષણને 2 દિવસ. હવે કેટલા વધ્યા? તો કે 4
5 6 7 8 9 ને 10 ને 11 દિવસ વયા ગયા. કેટલા? 11 દિવસ. તો કે 15 દિવસની અંદર બાકીના વધ્યા તમારે 4 દિવસ. તો કે 4 દિવસમાંથી 3 પોઈન્ટ અથવા 3 દિવસ તો તમારે ફરજિયાતપણે આમાં દેવાના રહેશે. કારણ કે ધોરણ 11 ના પ્રથમ સામાયિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મેગા અને ડિફિકલ્ટ લાગતું એવું ચેપ્ટર એટલે કણોનું તંત્ર અને ચાક ગતિ. તો કે આ 7 ચેપ્ટરમાં કેટલા દિવસ આપવા એ તો કહી દીધું, પરંતુ પ્રાયોરિટી પહેલા કોને કોને આપી? તો કે દરેકે દરેક વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ અલગ અલગ હોય. પહેલા અઘરા ચેપ્ટર કરે પછી સહેલા કરે. રેડી? ઘણા ખરા વિદ્યાર્થીઓ પહેલા સહેલા કરે ને પછી અઘરા કરે. તો મારી પ્રાયોરિટી અનુસાર મારી એવી તમે તમારી રીતે પસંદ કરી શકો, પરંતુ હું સહેલાથી ડિફિકલ્ટી તરફ જઈશ. રેડી? કારણ કે સહેલાથી ડિફિકલ્ટી તરફ જતા જતા તમારું મોટિવેશન જળવાયેલું રહે. તો કે તમારું ફર્સ્ટ પ્રાયોરિટી પહેલું, બીજું, ત્રીજું આ તમારા 3 ચેપ્ટર રહેશે. પહેલું, બીજું અને ત્રીજું. સેકન્ડ પ્રાયોરિટી ની અંદર તો કે સેકન્ડ પ્રાયોરિટીમાં 4 5 અને 7 આવશે. કયું આવશે? 4 5 અને 7. અને બધાયથી લાસ્ટમાં પ્રાયોરિટી આપવાનું છે ચેપ્ટર નંબર 6. આ બંને ચેપ્ટરની અંદર જે ફર્સ્ટ અને સેકન્ડ પ્રાયોરિટીમાં છે એમાં જો તમારે સમય વધે તો સમયને વ્યર્થ નથી કરવાનો. કેમ? કારણ કે આ લાસ્ટ પ્રાયોરિટી સુધી બચાવી રાખવાનો છે એ સમય. રેડી? જેમ કે આને જેટલા દિવસો આપેલા નથી ઓછા દિવસમાં પૂરું થઈ જાય, તો જેમ બને વધારે ટ્રાય કરવાની ઓછા દિવસમાં પૂરો કરવાનો. કારણ કે આને સમય વધારે મળવો જોઈએ. અને છેલ્લે 1 દિવસ મળે છે તેમાં ઓલ ચેપ્ટરનું રિવિઝન. રેડી? ઓલ રિવિઝન. અને ડેઈલીનું તમારે પરીક્ષા વખતે ડેઈલી તમારે અત્યારે 4 થી 5 કલાક એક સબ્જેક્ટ દીઠ આપવો પડે તો ભેગું થાય. પરંતુ સર 5 કલાક નથી, તો ચેપ્ટર સબ્જેક્ટ વાઇઝ તમારે મિનિમમ 1.5 અવર આપવો પડે સબ્જેક્ટ પર સબ્જેક્ટ. અને એ 1.5 અવર એવો હોવો જોઈએ કે એ 1.5 અવરની અંદર તમારું 5 કલાકનું કામ થઈ જાય. હવે સર 1.5 અવરની અંદર તો આઈએમપી જ એમસીક્યુ આઈએમપી જ ટોપિક કરવા પડે. અને આઈએમપી ટોપિક આઈએમપી ફોર્મ્યુલા મળે ક્યાંથી? તો કે તમને ખબર છે કે તમારી હર ઘડી મુશ્કેલીની ઘડી પર તમારો સાથ આપનાર એટલે વિદ્યાકુલ સાથે જ. અને વિદ્યાકુલ સાથે હોય તો વિદ્યાકુલના દરેકે દરેક શિક્ષક મિત્રો તમારી માટે આઈએમપી ઓબ્જેક્ટિવ અને આઈએમપી સબ્જેક્ટિવ લાવતું જ રહેશે. અને ઓલરેડી સેશન ચાલુ થઈ ગયા છે. તો કે આ વિડીયો મેળવવા માટે તમે અત્યારે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે એની સાથે હવે આપણા કેમિસ્ટ્રી વિષયના માસ્ટર પ્લાન માટે આપણે બોલાવશું ભાર્ગવ સરને. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડ ડોગ્સ મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી રીતે આગળ જણાવ્યા મુજબ જે વીડી સરે જે આ 15 દિવસની અંદર ફિઝિક્સને કઈ રીતના કમ્પ્લીટ કરવું તેનો માસ્ટર પ્લાન સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છીએ અને આજે આપણે પાછું આજે જોશું આજના સેશનની અંદર કે આ 15 દિવસની અંદર કેમેસ્ટ્રીને હું કઈ રીતે કમ્પ્લીટ કરીને મેક્સિમમ માર્ક્સને કવર અપ કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આજના સેશનની અંદર કે આ લાસ્ટ 15 ડે માસ્ટર પ્લાન. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આ લાસ્ટ 15 ડે ની અંદરનો જે આપણો માસ્ટર પ્લાન છે આ માસ્ટર પ્લાનને આપણે કઈ રીતના કવર અપ કરી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. આપણે બધાને ખબર છે કે ગુજરાત બોર્ડના આધારિત આપણે જે ચેપ્ટરો છે એ ચેપ્ટર નંબર કેટલા હોય છે? 1 2 3 4 અને 5 ચેપ્ટરો ગુજરાત બોર્ડને આધારિત આપણે પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની સ્કૂલની અંદર 6થું લીધું હોય, ઘણાને 7મું લીધું હોય, ઘણાને 9મું લીધું હોય. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ સર આ 15 દિવસની અંદર મારે કઈ રીતના દરેક ચેપ્ટરને કમ્પ્લીટ કરવા? મને ઓલરેડી કેમેસ્ટ્રી અઘરું લાગે છે તો મારે શું કરવું જોઈએ? જો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી તમને અઘરું લાગે છે, શા માટે લાગે છે? કારણ કે બેઝિક કોન્સેપ્ટ જે મારી પાસે બેઝિક માહિતી છે ને એ હજી સુધી મારા મગજની અંદર ફિટ થઈ નથી. અથવા સાહેબ મને દાખલા ગણવા બેસું છું તો મને સૂત્ર યાદ નથી રહેતા, સૂત્રનો ખ્યાલ નથી આવતો, ક્યાં કયું સૂત્ર માળવું જોઈએ. તો આના માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ દરેક ચેપ્ટરના ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરવા જોઈએ.
હવે સાહેબ તો ફોર્મ્યુલા મારે ક્યાંથી કમ્પ્લીટ કરવું? તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. આ ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરવા માટે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ જે આપણી છે, આ સાયન્સ ચેનલ ઉપર તમને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાનો લેક્ચર આપેલો છે. આ કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાનો લેક્ચર જોઈ લેશો એટલે તમારા માટે દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા ક્લિયર થઈ જશે. અને ફોર્મ્યુલા ક્લિયર થઈ જાય એટલે દરેક ચેપ્ટરના જે મારી પાસે કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ છે મારો ક્લિયર થઈ ગયો. અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, સૂત્રો ખ્યાલ આવી જાય એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા છે એ દાખલાને હું સરળતાથી કરી શકું. કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોનો હા હો રાડો પાડતા હોય છે કે સર દાખલા નથી આવડતા, શું કરીશ સાહેબ, પરીક્ષામાં કેમ લખીશ, કઈ રીતના હું દાખલા પ્રાપ્ત કરીશ? મારા વાલીડા, टेंशन लेने का नहीं, टेंशन देने का. उसका मीनिंग क्या है? हमने फॉर्म्यूला कंप्लीट कर दी એટલે કે મેં ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરી નાખી એટલે દાખલા મારા માટે ક્લિયર થઈ ગયા. પણ સર તો મારે થિયરી માટે શું કરવું? વિદ્યાર્થી મિત્રો થિયરી માટે રોજ દરેક ચેપ્ટરને રોજ 1 કલાક આપો. હવે આ 1 કલાક કઈ રીતના આપવાની છે? આ 1 કલાક આપવા માટે વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ તૈયાર કરો. શું તૈયાર કરો? ટાર્ગેટ તૈયાર કરો. કે ભાઈ મેં ચેપ્ટર નંબર 1 ની અંદર મારે આટલા પોર્શન મારે કમ્પ્લીટ કરવાના છે. હવે આ પોર્શનમાં તમે માનો કે એક્ઝામ્પલ તરીકે પહેલો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો, બીજો પોર્શન કમ્પ્લીટ થયો, ત્રીજો પોર્શન કમ્પ્લીટ થતો નથી આવડતો. એક વખત જોયું, 2 વખત જોયું નથી તો હવે એમાં મતતાને એને મૂકી દો, સાઈડ ઉપર કરી દો, ટીક કરી રાખો. ચોથો પોર્શન મેં નક્કી કર્યો, ચોથો પોર્શન કમ્પ્લીટ. હવે આ ત્રીજો પોર્શન જે છે વિદ્યાર્થી મિત્રો તમે બીજા દિવસે તમે સ્કૂલમાં જઈને શિક્ષકને પૂછી શકો, અથવા વિદ્યાકુલ ગુજરાતી જે ચેનલ છે, જે આપણી પાસે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન પર તમે ડાઉનલોડ કરીને તમે જોઈન્ટ થઈ જાઓ અને જોઈન્ટ થઈ ગયા પછી અમારા સુધી આ ડાઉટને તમે પહોંચાડો. અમે પણ તમારો ડાઉટને 110% કમ્પ્લીટ કરી દેશું. તો પણ તમારું કામ એકદમ સરળ થઈ ગયું. એટલે તમારે સૌ પ્રથમ શું બનાવવો પડે? ટાર્ગેટ બનાવવો પડે. અને ટાર્ગેટ બનાવીને તમારે એનું વાંચન કરવું પડે. જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણો ગોલ હોતો નથી ત્યાં સુધી આપણું કાર્ય કમ્પ્લીટ થતું નથી. અને જ્યાં સુધી તમારા મગજની અંદર નેગેટિવિટીને તમે દૂર નહીં કરો કે આ કેમેસ્ટ્રી અઘરું લાગે છે, ફિઝિક્સ અઘરું લાગે છે, મેથ્સ અઘરું લાગે છે, અથવા બાયો અઘરું લાગે છે, મારા માટે આ સબ્જેક્ટ ઈઝી છે, મારા માટે આ સબ્જેક્ટ અઘરો છે, મને આ ચેપ્ટર વધારે હાર્ડ લાગે છે, આ ચેપ્ટર સહેલું લાગે, વિચારવાનું મૂકી દો વિદ્યાર્થી મિત્રો. મહેનત કરતા જાઓ, ઓટોમેટિક આવડતું જશે. મહેનત કરતા જાઓ, ઓટોમેટિક આવડતું જશે. અને બીજું ટાર્ગેટ બનાવો. રોજ કેમેસ્ટ્રીને વિદ્યાર્થી મિત્રો 1 કલાક ફાળવી દો. અને આ 1 કલાકની અંદર વાંચન કઈ રીતના કરવાનું? 45 મિનિટ તમારે વાંચવાનું છે, 15 મિનિટ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું. શું કરવાનું છે? રિવિઝન કરવાનું. 45 મિનિટમાં જે કાંઈ વાંચ્યું છે એના 15 મિનિટની અંદર તમારે આંખ બંધ કરીને રિવિઝન કરવાનું. જેટલું યાદ રહે છે તેટલું યાદ કરવાની કોશિશ કરવાની. જ્યારે બીજો દિવસ આવે છે, બીજો દિવસ તમે વાંચવા બેસો છો, પાછી 45 મિનિટ તમે વાંચો એની પહેલા તમારે શું કરવાનું કે આ 45 મિનિટની અંદર જેટલું વાંચ્યું છે એને શું કરવાનું? રિવિઝન કરવાનું. અને રિવિઝન કર્યા પછી તમારે 45 મિનિટનું શું કરવાનું? વાંચન કરવાનું. અને જેવું તમે વાંચન પૂરું કરો ત્યારે પાછું એક વખત શું કરવાનું? રિવાઇઝ મારી દેવાનું. કારણ કે તમે જુઓ, વાંચો છો, રિવિઝન કરો છો, વાંચો છો, રિવિઝન કરો છો, વાંચો છો, રિવિઝન કરો, વાંચો છો, રિવિઝન, તમારા મગજની અંદર મેક્સિમમ કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. શા માટે કોન્સેપ્ટ ક્લિયર થતો? કારણ કે મેં તો સૌ પ્રથમ ફોર્મ્યુલા જોઈ લીધી હતી, ફોર્મ્યુલા મેં કમ્પ્લીટ કરી લીધી હતી. એટલે મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને માઇન્ડને પોઝિટિવ કરી નાખો. માઇન્ડને પોઝિટિવ વેમાં, અરે વાંચવા બેસો, ઓહો આ તો હાવ ઈઝી છે, અરે હમણાં જ મને આવડી જશે, હમણાં જ મારું આ ક્લિયર થઈ જશે. એટલે પોઝિટિવિટીથી વાંચશો એટલે 110% તમારું રિઝલ્ટ આવશે ને આવશે. અને વિદ્યાર્થી મિત્રો જો આ સ્ટ્રેટેજીનો તમે ઉપયોગ કરશો તો 110% તમે 50 માંથી 50 માર્ક્સને પ્રાપ્ત કરતા તમને કોઈ રોકી નહીં શકે. ખ્યાલ આવે છે શું કહેવા માંગો છો? 50 માંથી 50 માર્ક્સ લાવતા તમને કોઈ રોકી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો બસ આ જ રીતના ફિઝિક્સના સરે તમને જેમ માહિતી આપી એ રીતના ફિઝિક્સને કમ્પ્લીટ કરો. કેમેસ્ટ્રીમાં મેં તમને જે માહિતી આપી એ રીતના કમ્પ્લીટ કરો. અને હવે પછી આપણે ચિરાગ સરને બોલાવીએ અને ચિરાગ સરને જણાવીએ કે તમારા આ મેથ્સના મેજિશિયન લોકોને તમારી મેથ્સની સ્ટ્રેટેજી આપો કે આ 15 દિવસની અંદર કઈ રીતના આ મેથ્સને સોર્ટ આઉટ કરી શકે. તો આપણે બોલાવીએ છીએ. આવો ચિરાગ સર અને અમારા બાળકોને
આ તમારો 15 દિવસનો પ્લાનને સમજાવજો. નમસ્કાર મારા મેથ્સના મેજિશિયનો. આગળ આપણે જોયું કે આપણે કેમેસ્ટ્રીના માસ્ટર એવા ભાર્ગવ સાહેબ સખિયા સાહેબ છે, એમણે તમને કેમેસ્ટ્રીમાં 15 દિવસમાં કઈ રીતે ચાલવાનું, કઈ રીતે પ્રિપરેશન કરવાની, એ બધો એમ કહી શકાય કે આખો ટૂંકો ને ટચ મસ્ત રીતે જે છે એ માઇન્ડ મેપ આપી દીધો છે. પરંતુ જો મેથ્સની વાત આવે કે સર અમને મેથ્સનું તો સમજાવવું જોઈએ કે મેથ્સમાં કઈ રીતે જઈશું, તો માત્ર ને માત્ર દીકરાઓ 15 દિવસ બાકી છે અને આ 15 દિવસના માસ્ટર પ્લાનમાં વાત કરીએ, બરાબર, તો ટોટલ આપણી પાસે જે છે ને એ 11th માં 7 ચેપ્ટર છે, બરાબર, એટલે કે 7th જે છે, બરાબર, એટલે કે 7 ચેપ્ટરની કઈ રીતે તૈયારી કરવી, તો કે ટોટલ સૌથી પહેલા 15 દિવસનું આપણી પાસે એક કાચું સરવૈયું એમ કહીએ ને એવું હોવું જોઈએ, બરાબર. તો પહેલા દિવસથી માંડી અને હું બધા દિવસ જે છે એક વખત લખી નાખું છું, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 50, બરાબર. આ 15 દિવસ અને આ 15મો જે દિવસ છે ને મારી માટે ખૂબ જ એટલે કે આપણા બધાની માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. સૌથી પહેલા વાત કરીએ તો કે પહેલા દિવસથી શરૂ કરીએ તો પહેલા દિવસમાં ગણ એટલે કે આપણું ચેપ્ટર નંબર 1 છે ને આ ગણ, બરાબર, એ ખૂબ જ મસ્ત રીતે તમારે થઈ જાય, કારણ કે એનો તો વન શોટ વિડીયો સાથે આપણી પાસે તૈયાર છે, બરાબર. અને ટૂંક જ સમયમાં હવે જો તમે બધા આ હવે પછીના જે સેશનો છે એ બધા જો સેશનો અટેન્ડ કરશો ને તો તમારે આ ચેપ્ટર 1 આરામથી નાનું લલ્લુ પંજુ જેવું ઇઝીલી જે છે એક દિવસમાં થઈ જશે. ચેપ્ટર નંબર 2 જે છે એટલે કે સંબંધ અને વિધેય, બરાબર. ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. ચેપ્ટર નંબર 3 એટલે કે ત્રિકોણમિતીય વિધેયો, બરાબર, એટલે કે ત્રિકોણમિતિ હું લખું છું અહીંયા આગળ. હવે આ ત્રિકોણમિતિ જે છે થોડું લાંબુ છે, એટલા માટે એને આપણે 3 દિવસ ફાળવવાના છે. આ ચેપ્ટર નંબર 3 એને આપણે 3 દિવસ ફાળવી અને જ્યારે પણ છઠ્ઠો દિવસ આવશે, બરાબર, ત્યારે તમારે 1 થી લઈ અને 3 ચેપ્ટરનું જે છે ને એ તમારે લોકોએ રિવિઝન ઠપકારી નાખવાનું છે, બરાબર છે. ચેપ્ટર એટલે કે હવે વાત કરીએ ચેપ્ટર નંબર 4 જે 7મા દિવસે સાવ નાનું અમથું ચેપ્ટર નંબર 5 આ જે છે એ છે સંકર સંખ્યાઓ, બરાબર, સંકર સંખ્યાઓ છે અને દ્વિઘાત સમીકરણ, સુરેખ અસમતાઓ. નાનું અમથું ચેપ્ટર, પરંતુ ખાસ ધ્યાન રાખવા જેવી વાતો કે ભાઈ છેલ્લા કૂટ પ્રશ્નો પૂછાય છે એની ઉપર વધારે ફોકસ કરવાનું. ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય, જેમાં બધાને તકલીફ પડે છે. ચેપ્ટર નંબર 6 જે છે, બરાબર, એને આપણે 3 દિવસ ફાળવવાના છે, એટલે કે એ ચેપ્ટર પાછું એવું લાંબુ પણ છે. ક્રમચય અને સંચય, આના 3 ભાગ પાડી દેશું દીકરાઓ, જેમાં પહેલા ભાગમાં તમારું સ્વાધ્યાય 6.1 આવશે 9મા દિવસે. 10મા દિવસે તમારે આખું ક્રમચય કરી નાખવાનું છે અને 10મા એટલે કે 11મા દિવસે તમારે આખું સંચય કરી નાખવાનું છે, બરાબર. આટલું એટલે કે આ 3 ચેપ્ટરો કરશો એટલે સાથે સાથે આ એક ચેપ્ટર જે છે ને આ 12મા દિવસે તમારે 4 થી લઈ અને 6 ચેપ્ટરનું પાછું રિવિઝન આવી જશે. 7 એટલે કે હવે 13મો દિવસ, 13મા દિવસમાં પાછું 7મું ચેપ્ટર અને એમાં 7મા ચેપ્ટરનું પણ રિવિઝન, એટલે કે ટોટલ તમારા 14 દિવસનો માસ્ટર પ્લાન તૈયાર છે. અને મેં કીધું હતું કે 15મો દિવસ એ તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે, કારણ કે એ દિવસે આપણે આ તમામ ચેપ્ટરનું જે છે ને એ રેપિડ રિવિઝન ગોઠવવાનું, એટલે એકી ઝાટકે ગાડી સીધી પડે 5મા ગેરમાં અને પહોંચે સીધી એક્ઝામના દિવસે, બરાબર. એટલે આ દિવસે તમારું આવશે દીકરાઓ રેપિડ રિવિઝન. આ દિવસે આવવાનું છે તમારું રેપિડ રિવિઝન. દીકરાઓ વિષય ગણિત છે. આમ જોવા જઈએ તો બધા અત્યારથી કહેતા એવા છે ને જે લોકોની મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી આપણે હર હંમેશા છે આપણે જ્યારથી ધોરણ 11 શરૂ કર્યું ત્યારથી બદલવાની ટ્રાય કરી છે કે વિષય ગણિત બહુ અઘરો, પરંતુ જો એને સમજવામાં આવે, પ્રિપરેશન જો વ્યવસ્થિત અને ટાઈમ ટુ ટાઈમ કરવામાં આવે ને તો આ અઘરા અને પહાડ જેવા લાગતા વિષયને પણ આપણે જે છે એ ચડી અને આપણે સર કરી શકીએ છીએ. માત્ર ને માત્ર જો તમારે ધ્યાન રાખવું પડે તો બાબતો એટલી કે કયું સૂત્ર ક્યાં આગળ યુઝ થશે, કઈ રીતે કેવા એવા તો શબ્દનો ઉપયોગ થયો કે એમાં આ સૂત્ર યુઝ થયું, જો એટલું તમે સમજી જાઓ ને, બરાબર, એટલે ગણિત વિષય છે ને એ તમને એક ભાષાકીય વિષય જેવો અને ખૂબ જ રસપ્રદ લાગી શકે છે. અને આ તમામ દિવસો દરમિયાન આપણે
આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, બરાબર. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર આ તમામે તમામ ચેપ્ટરોનું મસ્ત મજાની રીતે આઈએમપી પ્રશ્નોનું સેશન, એ પછી ઓબ્જેક્ટિવ હોય, સબ્જેક્ટિવ હોય, વિભાગ વાઇઝ પ્રશ્નો હોય કે ગમે તે હોય, બધું તમારી માટે જ છે એ લઈને આવવાના છીએ. તો છેક સુધી આ તમારા રિવિઝનને એમ કહેવાય ને કે સોનામાં પણ સુગંધ ભળે એ રીતે આપણે જે છે એમાં થોડીક સુગંધ ભેળવીશું અને તમે અને હું બંને મહેનત કરી અને આગળ વધીશું. તો હવે આપણે મેથ્સનું કમ્પ્લીટ કરી અને પાર્થ સરને વિનંતી કરીએ કે સર, પાર્થ સર આવો અને આપણા તમારા જે બાયો બ્લાસ્ટર છે એને થોડુંક માર્ગદર્શન આપો કે તમે આ 15 દિવસ દરમિયાન શું કરવાના છો. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે મેથ્સની અંદર છેલ્લા 15 દિવસમાં તમારે કેવી રીતે તમારી પ્રિપેરેશન કરવાની છે અને બની શકો છો તમે ટોપર. હવે વારી છે બાયોલોજીની કે સાહેબ 11 સાયન્સ, એમાંય બાયોલોજીમાં તમારી પ્રથમ પરીક્ષા જ્યારે નજીક છે તો આ પ્રથમ પરીક્ષામાં એવી તો કેવી રીતે તમે છેલ્લા 15 દિવસમાં તૈયારી કરી શકો કે તમે બની શકો છો ટોપર. તો હું તમને અત્યારે આપવાનો છું એનો માસ્ટર પ્લાન. આ માસ્ટર પ્લાન છે કે ભાઈ કેટલા દિવસ છે, કેટલા ચેપ્ટર છે, કેવી રીતે હું ડિવિઝન કરું કે જેથી સરળતાથી મને છે તે યોગ્ય તૈયારી કરવામાં મદદરૂપ થાય. તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર કેટલા છે. મોટા ભાગની શાળાઓમાં ગવર્મેન્ટ આધારિત મુખ્ય 10 ચેપ્ટર હોય છે, જેમાં પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ. પહેલું ચેપ્ટર જે હતું સજીવ વિશ્વ, બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ, ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ, પાંચમું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, છઠ્ઠું ચેપ્ટર વનસ્પતિઓની અંતસ્થ વિદ્યા, સાતમું ચેપ્ટર પ્રાણીઓમાં રચનાકીય આયોજન, આઠમું ચેપ્ટર સજીવોનો જીવન કોષનો, બરાબર છે, જીવનનો એકમ કોષ, નવમું ચેપ્ટર જૈવ અણુઓ અને 10મું ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન. આ મુખ્ય 10 ચેપ્ટર છે તમારી પ્રથમ પરીક્ષામાં જોવા મળશે. સાહેબ દિવસ 15, ચેપ્ટર 10, તો એક દિવસનું એક ચેપ્ટર તો 5 દિવસ વધે છે સાહેબ. અરે એમ નથી કરવાનું. જો અહીંયા તમને આખું પ્લાનિંગ સમજાવું છું. પહેલા તો દિવસ લખી નાખો, બરાબર છે, અને અહીંયા લખી નાખો ચેપ્ટર કેટલા છે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એક એક દિવસની તમને પ્રિપેરેશન આપું છું સાહેબ. કયા કયા દિવસે તમારે કેટલું કેટલું વાંચવાનું છે. પહેલા દિવસે તમારે વાંચવાનું છે ચેપ્ટર 1, ઇઝીલી તમે ક્લિયર કરી નાખશો. બીજા દિવસે ચેપ્ટર 2, ત્રીજા દિવસે ચેપ્ટર 3, ચોથા દિવસે ચેપ્ટર 4. હવે પાંચમા દિવસે સાહેબ ચેપ્ટર 5, પછી 6. એલા એમ નહીં, પાંચમા દિવસે તમારે ચેપ્ટર 1 થી 4 નું શું કરવાનું છે? રિવિઝન. 1 થી 4 નું શું કરી નાખવાનું છે? રિવિઝન. એટલે 5 દિવસ પૂરા થઈ ગયા. એકવાર ઓલરેડી વાંચી નાખ્યું છે, પાછું તમે રિવિઝન કરશો. હવે છઠ્ઠા દિવસે ચેપ્ટર 5, પછી ચેપ્ટર 6, પછી તો કે ચેપ્ટર 7, પછી સાહેબ ચેપ્ટર 8 નહીં, ચેપ્ટર 5 થી 7 નું રિવિઝન. ખ્યાલ આવે છે? આ સિવાય 10મા દિવસે શું કરવાનું છે? તો કે ચેપ્ટર 7, પછી ચેપ્ટર 8, ચેપ્ટર 9, ચેપ્ટર 10, અને એની પછી ચેપ્ટર 8 થી 10 નું શું કરવાનું છે? રિવિઝન. ચાલો ભાગ પાડી દીધા. પહેલા 4 ચેપ્ટર, પછી એનું રિવિઝન, પછી પાછા 3 ચેપ્ટર, એનું રિવિઝન, પછી પાછા 3 ચેપ્ટર, એનું રિવિઝન. હજી સાહેબ 2 દિવસ વધ્યા છે. આ 2 દિવસમાં અહીંયા ચેપ્ટર 1 થી 5 નું રિવિઝન, અને આમાં ચેપ્ટર 6 થી 10 નું રિવિઝન. આ પ્રમાણે તમે તૈયારી કરશો. એક ચેપ્ટર કેટલી વાર તમે વાંચો છો? આ એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર. એક ચેપ્ટર તમે કેટલી વાર તૈયારી કરો છો? 3 વાર વાંચો છો. ઓલરેડી તમે ભણી ગયા છો, ચેપ્ટર તમારા ચાલી ગયા છે, તમને ઓલરેડી આવડે છે. છતાં આ 15 દિવસના પ્લાનિંગમાં તમે એક ચેપ્ટર 3 વાર આયોજનથી વાંચો છો, સમજો છો. આ ખાલી તૈયારી નહીં, તમારી નોટ્સમાંથી, તમારી બુકમાંથી, એનસીઆરટી માંથી શાંતિપૂર્ણ રીતે નિયમિત તમારે ઓછામાં ઓછી 2 કલાક, 1.5 થી 2 કલાકનું તમારે ડેઈલી
પ્લાનિંગ સાથે વાંચન કરવાનું છે. તો મારી ગેરંટી છે કે 15 દિવસ જો યોગ્ય રીતે આ આયોજન પ્રમાણે તમે વાંચન કરી લીધું, મારી ગેરંટી, બરાબર છે, મારી ગેરંટી, તમે આ 15 દિવસ યોગ્ય આયોજન કરીને પણ બની શકશો ટોપર. તો તમે જોયું કે ભાઈ સાહેબ, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય, ફિઝિક્સ હોય કે પછી બાયોલોજી હોય, બધાનો 15 દિવસનો તો માસ્ટર પ્લાન જોયો. હવે આ તૈયારી તમારા માટે આખું કહેવાય ને કે રસ્તો તમને આપી દીધો છે, રસ્તો તમારી પાસે છે. બધા શિક્ષકોએ રસ્તો આપી દીધો કે આ રસ્તે ચાલવાનું છે. પણ હવે ચાલવાનું કોને છે? તમારે. મને આશા છે કે તમે ચાલશો. જ્યાં પણ અગવડતા પડે, જ્યાં પણ આઈએમપી ની સવાલ આવે, ને આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ છે તમારા માટે દરેક પ્રકારના આઈએમપી ના લેક્ચર લાવવાના છે, લાવી રહ્યા છે. અમુક તો આવી પણ ચૂકેલા છે, તો એ પણ જુઓ, બરાબર છે. અને તમારી પ્રથમ પરીક્ષા માટે અત્યારથી ઓલ ધ વેરી બેસ્ટ.